હાય દોસ્તો, હું છું બારોટીલા. આપણે બનાવી રહ્યા છીએ સોજીના પૌષ્ટિક ચીલા વેજીટેબલવાળા, કે જેના માટે આપણે સોજી 3 થી 4 કલાક પલાળી રાખેલી છે. અને આ મોટી સોજી છે અને આપણે 4-5 કલાક સુધી પલાળી રાખી છે, ફક્ત પાણી અને મીઠું નાખીને. તમને યોગ્ય લાગે તો દહીંમાં પણ નાખીને પલાળી શકાય છે. હવે એના માટે આપણે થોડુંક એને પૌષ્ટિક બનાવવા માટે આપણે બધા વેજીટેબલ નાખવાના છીએ. કે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, તો શિયાળાની સિઝનમાં ભરપૂર વિટામિનવાળા લીલા શાકભાજી બધા આવી રહ્યા છે, જે છોકરાઓ ખાતા નથી. તો એમને ખવડાવવા માટે કંઈક ચટપટું આપણે બનાવી રહ્યા છીએ. ડુંગળી છે, જેને ડુંગળી કટરમાં આપણે ક્રશ કરી લીધી છે. લીલા મરચાં છે, વટાણા છે, ટામેટાં છે, પાલકને પણ આપણે બાફી નથી, એને પણ ક્રશ કરી લીધી છે ધોઈને. અને આ કોથમીર છે અને થોડુંક 2 લીલા મરચાં છે, એને ઝીણા સમારી લીધા છે. અને સાથે આ લીલું લસણ અને 2-3 પત્તા લીમડાના છે. તો આપણે 1 ચમચી જીરું નાખી દઈએ અને જીરું સંતળાઈ જાય એટલે આપણે થોડીક હિંગ નાખીશું. હિંગ નાખી દીધી છે. હવે આપણે નાખીશું લીલા મરચાં જે સમારેલા છે. પછી આપણે લીલું લસણ નાખી દઈશું અને પછી આપણે નાખીશું લીલી સૂકી ડુંગળી છે સમારેલી, જે નાખી દઈશું. એને આપણે બહુ બ્રાઉન કરવાની નથી, આપણે ખાલી એનું પાણી બાળી કાઢવાનું છે. થોડું પાણી બળી જાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું. લીલા મરચાંની પેસ્ટ છે, જે નાખી દઈશું. તો હવે આપણે વટાણા છે, જેને આપણે થોડા કચરા ચડવવા પડશે, પછી બીજા એ પુડલામાં ચડી જશે, પણ આપણે થોડાક એને ચડવવા પડશે. તો વટાણા અને પાલક બંને આપણે સંગાથી નાખી દઈશું, તો બંને ચડી જશે. પાલકને પણ ધોઈને આપણે ક્રશ કરી લીધી છે. વેજીટેબલના ભાગનું આપણે મીઠું નાખી દઈશું અંદર. આપણે એને થોડીક વાર 5 મિનિટ ઢાંકી લઈશું. જો આપણા વટાણા અને ડુંગળી બધું જ ચડી ગયું છે. હજી આપણે ઉત્તપા બનાવીશું એ વખતે અંદર ચડાવવાના જ છે હજુ, એટલે આ ઓકે થઈ જ ગયા છે. તો આપણે બંધ કરી દીધું છે. હવે તો આ સ્ટેજ ઉપર આપણે ટામેટાં તો આમાં જ નાખી દઈશું, ખીરામાં જ, એને ચડાવવાના નથી. અને કોથમીર પણ આપણે એમાં નાખી દઈશું. આ જે વેજીટેબલ છે એ પણ આપણે એમાં નાખી દઈશું. તો આપણે એને મિક્સ કરી લઈશું. તૈયાર છે. આપણે પેન મૂકી દીધી છે. જો પેન ના હોય તો આ લોડીમાં પણ આ પૂડા સરસ જ ઉછળે છે, પણ આ ઢાંકણું ઉપર ઢાંકવું પડે એટલે આપણે આ પેન લીધી છે. અને આમાં તેલ પણ ઓછું જાય છે. છોકરાઓ અત્યારે બહુ તેલ ખાતા નથી, એટલે તેલ પણ થોડું ઓછું જાય છે અને આ ઢાંકણ ઢાંકવામાં ઇઝી પડે છે. આને ધીરો કરી આપણે ધીરા તાપે ચડવી લઈશું. તો જોઈ રહ્યા છો તમે કે આપણો પુડલો સરસ મજાનો થઈ ગયો છે. તો આપણે એને પાછો ફેરવી લઈશું. પુડલો થઈ ગયો છે. હવે આપણે એને પ્લેટમાં લઈ લઈએ.
તો તૈયાર છે, જોઈ લો મસ્ત મજાનો